ઓમ નમઃ. જે ભક્તજનો ઓમકાર ધામના દર્શન કર્યા છે, આવ્યા છે, નિરંતર આવે છે, એમને તો ખબર જ હશે મારી પાછળ ઓમકારધામ તીર્થ છે. ઓમકારધામ તીર્થની ધન્ય ધરા પર જ્યારે હું છું અહીંયા અને તીર્થની 10મી વર્ષગાંઠ નિમિત્તે 4 જૂન 2024ના રોજ ધજા મહોત્સવનો કાર્યક્રમ છે, ત્યારે 1 જૂન 2024ના રોજ આ પ્રવચન, આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. મનુષ્ય આધ્યાત્મિક અને ધાર્મિક જર્ની શાના માટે કરે? આ પ્રશ્ન દરેક આધ્યાત્મિક અને ધાર્મિક જર્ની કરનાર વ્યક્તિના મનમાં ઉદ્ભવતો હશે અને એનો જવાબ એ લોકો પોતાની રીતે એ રીતે આપતા હશે કે મોક્ષ માટે, આત્મ સાક્ષાત્કાર માટે. પરંતુ જ્યારે જીવનના 15-20 વર્ષો પસાર કર્યા પછી જે રસ્તા ઉપર ચાલવું હોય છે, એ રસ્તા પર મોક્ષ અને આત્મ સાક્ષાત્કારની દિવ્ય ચૈતન્ય જ્યારે ઉપલબ્ધ થતું નથી, ત્યારે એ ભક્તજનોના જીવનમાં દુઃખ પણ આવતું હશે. તો શું કરવું જોઈએ? જો તમારે તમારા જીવનમાં સાચા અર્થમાં મોક્ષ જોઈએ છે, સાચા અર્થમાં તમે જે ઈષ્ટદેવને માનો છો તેના સાક્ષાત્કાર અને દર્શન તમારે કરવા છે, તો એ માટે તમારે ઓમકારધામ તીર્થમાં આવી દર્શન કરી આપની મનોકામનાનો સંકલ્પ કરવાનો છે. જ્યારે તમે એનો મનોકામના સંકલ્પ મોક્ષ માટેનો ઇન્દ્રલોકનો કરશો, ત્યારે તમને એક દિવ્ય ઉર્જા અને ચૈતન્યથી તમારી આધ્યાત્મિક અને ધાર્મિક જર્નીની શરૂઆત થશે. તમે તમારા જીવનમાં કંઈક નવું સાતત્ય, નવું જ્ઞાનવર્ધક અને નવી ઉર્જાયુક્ત કોઈક વાઇબ્રેશન તમારા ઓરામાં, આભામાં પસાર થશે અને પછી ધીરે 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 તમે નિર્વિચાર થઈ અને નિર્લેપ અવસ્થામાં જતા જશો અને એક મોક્ષ, ધ્યાન અને આત્મ સાક્ષાત્કાર તરફ જવા માટે તમે પ્રેરાશો. આની શરૂઆત, સૌથી પહેલો સંકલ્પ ઓમકારધામ તીર્થના દિવ્ય દર્શનથી કરો અને ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃનું ધ્યાન રોજ 1 મિનિટ, 3 મિનિટ, 5 મિનિટ જેવી આપની રોજની અનુકૂળતા એવું આપ કરી શકો છો. ઓમકારધામ તીર્થની ધન્ય ધરા પર આપ મોક્ષ અને આત્મ સાક્ષાત્કારની દિશામાં આગળ વધી શકો એવા મારા આશીર્વાદ છે. ઓમ નમઃ, ઓમ નમઃ, ઓમ નમઃ.